હું હાલારી કાકા આવી ગયા હતા બંધ વાળા મેરડીમાં દર્શન કરવા માટે. તો હું ઘરેથી નંદીને લઈને નીકળી ગયો તો પેલા આવી ગયો રવેજી હોટલે ચા પીવા માટે. રવેજી હોટલ ની ચા પીને જાતો તો હાલારી કાકા ને લેવા. તો હાલારી કાકા રસ્તામાં જ ભેગા થઈ ગયા. એ બકાલું લઈને ઘરે જતા હતા. પાછા ગયા જો એટલું બકાલું મેં લીધું, લગન ન કરાય. બકાલું થઈને અમે પાછા નીકળી ગયા ને ગોંડલ ચોકડીએ બે પોગી ગયા હતા. અને રસ્તામાં જતા હતા પુલ નું કામ જોતા જોતા ટ્રાફિક નડી ગયો અમને. માંડ ટ્રાફિક માંથી બહાર નીકળ્યા ને કોરાટ ચોકેથી નંદીને વારી લીધો હતો ને આ રોડ ઉપર ચડાવી દીધો હતો. આ રોડ ઉપર ચડ્યા પછી કાકાને મજા આવી કે બીડી પીવા માંડ્યા હતા. અને ફાઈટક ટપીને અમે આ સર્કલે પોગી ગયા હતા. અને ફાઇનલી બંધ વાળા મેરડીમાં પોગી ગયા હતા. કોમેન્ટમાં જય મેરડીમાં લખી નાખજો. હું કાકા મંગળવારના દિવસે જ આવ્યા હતા એટલે ટ્રાફિક તો જરાય હતો જ નહીં. પાછા દર્શન કરીને બહાર આવતા રહ્યા. કાકા કઈક આવી રીતના બોર્ડ વાંચતા હતા. અને અમે બે પાછા નીકળી ગયા. બિપિનભાઈ ની સાઈડ ઉપર આવી ગયા. બિપિનભાઈ કહેતા હતા મેં નવી સાઈડ ચાલુ કરી. એ નવી સાઈડ જ દેખાડી. બિપિનભાઈ સાઈડ ઉપર જ ચા મગાવી. મેન કાકાએ ચા પી લીધી ને અમે પાછા નીકળી ગયા ઘરે જવા માટે. આજના વિડીયોમાં એટલું ઘણું. મળીએ નવા વિડીયોમાં. જય સોમનાથ, હર હર મહાદેવ.